નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે શ્રીમદ ભગવદ્ કથાની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે સર્વપ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે અધ્યાય પહેલો ચાલુ કર્યો, જેમાં ધૃતરાષ્ટ્ર અને સંજયની વાર્તાલાપ જોઈ. ત્યારબાદ કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ ઉપર સેનાનું નિરીક્ષણ કરનાર દુર્યોધનની વાત કરી, અને દુર્યોધન દુષ્ટદ્યુમ્નની પાંડવો તરફેની વ્યૂહરચના જોઈ અને ગભરાઈ જાય છે, અને તેને પોતે કૌરવ સેનાને હારી જશે તેવો ભય સતાવે છે. તેથી તે દ્રોણાચાર્ય પાસે જાય છે. ત્યારબાદ તે દ્રોણાચાર્યને દુષ્ટદ્યુમ્નની વાત કરે છે અને જણાવે છે કે તમે જેમ ભીમ અને તમારા વાલ છો એવા શિષ્યો અર્જુનને જેમ તમે વહાલ રાખો છો, તો દુષ્ટદ્યુમ્ન અને અર્જુન પ્રત્યે વહાલ ન રાખતા તેમની જે સેનામાં બીજા જેમ મહારથીઓ છે તેમ આપણી સેનાઓમાં પણ મહારથીઓ છે. તો તે વિશે તેમણે વાત કરી અને તેઓના નામ આપે છે. તો અહીં આપણે તેના નામ વિશે જોઈએ તો કે હે પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા યુદ્ધમાં સદા વિજયી ભડવીરો આપણા સેના નાયકો છે. આમ તે કહીને અહીં તેના પક્ષમાં અસાધારણ પરાક્રમવાળા શૂરવીર યોદ્ધાઓનો તે ઉલ્લેખ કરે છે. ત્યારબાદ પછીના શ્લોકમાં આપણે જોઈએ તો દુર્યોધન તે કહે છે કે બીજા પણ ઘણા શૂરવીરો મારા માટે એટલે કે દુર્યોધન માટે મરવાની તૈયારી માટે ઊભા છે. તે બધા વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ અને યુદ્ધકળામાં કુશળ અને અનુભવી વ્યક્તિઓ છે. આમ જોવા જઈએ તો સઘળા દુર્યોધન માટે પોતાના પ્રાણ પાથરવા કૃતનિશ્ચયી હતા. બીજી રીતે કહીએ તો કુરુક્ષેત્રના યુદ્ધમાં પાપાત્મક દુર્યોધનનો પક્ષ લેવાથી તે બધા મરવાના છે એમ ક્યારનું સમજાઈ ગયું છે. એટલે કે આ બધા અધર્મની પક્ષમાં છે, ધર્મના પક્ષમાં નથી. જેથી કરીને આ લોકો મૃત્યુ પામશે અને તેઓ એક વિજયનો પાકો ભરોસો તેમને દુર્યોધનને આ લોકોથી આવે છે. તે આગળ આપણને જોશું તો ખ્યાલ આવી જશે કે આ લોકો અધર્મની સાથે હતા, જેથી આ લોકોનો નાશ થયો છે. ત્યારબાદ આપણે પછીના 10મા શ્લોકમાં જોઈએ તો ભીષ્મે રક્ષેલી આપણી આ સેનાનું બળ અમાપ છે. જ્યારે ભીમથી રક્ષિત તેમની એટલે કે પાંડવોની સેનાનું બળ મર્યાદિત છે. અહીં કહેવાનું કારણ એ હતું કારણ કે એની દુર્યોધનની સેનામાં ઘણા બધા શૂરવીરો હતા, કુશળ યોદ્ધાઓ હતા, જ્યારે પાંડવોની સેનામાં ખૂબ જ મર્યાદિત લોકો હતા. પણ કુશળ વીરો તો હતા જ તે, પણ તે ધર્મની સાથે હતા. જ્યારે આ જે કુશળ વ્યક્તિઓ હતા તે દુર્યોધનના પક્ષે હતા અને તે અધર્મની સાથે હતા, અને તેથી જ તેઓનો નાશ થવાનો છે. મર્યાદિત હોવાના પાંડવોની સેના મર્યાદિત હોવાથી તે લોકો કુશળ નથી એવું નથી ગણાતું, પરંતુ ધર્મની સાથે છે, તેથી તે લોકોનો વિજય થાય છે. અને તેથી જ આપણે એટલું કહી શકીએ કે કૃષ્ણ માટે જ પાંડવો સાથે રહ્યા છે. આમ ભીમથી રક્ષાયેલી હોવા છતાં ભીષ્મ આગળ ભીમની કોઈ વિષાદ ન હતી. દુર્યોધન હંમેશા ભીમ પ્રત્યે દ્વેષ રાખતો હતો, કારણ કે તે જાણતો હતો કે તે મરશે તો ભીમના હાથે જ મરશે. અહીં આ વસ્તુ લખવા પાછળનો એકમાત્ર ભાવાર્થ એ નીકળે છે કે દુર્યોધન એક ગદાધારી વ્યક્તિ હતો, અને તેને બલરામ જેવા કૃષ્ણના ભાઈએ ગદાયુદ્ધ શીખવાડ્યું હતું. અને આ જ ગદાયુદ્ધના શિષ્ય બીજા પણ હતા જે ભીમ હતા, અને તેના કારણે ભીમને ગદાયુદ્ધ સારા આવડતા હતા. જેથી દુર્યોધનને ખ્યાલ હતો કે ભીમના હાથે જ તેનું મોત નિશ્ચિત છે. ભીષ્મના નેતૃત્વને લીધે તેને વિજયની ખાતરી હતી, કારણ કે ભીષ્મ ઉચ્ચ કોટીના સેનાધ્યક્ષ હતા, અતિર્થી હતા. આમ દુર્યોધનના મનમાં નક્કી હતું કે તે યુદ્ધ જીતી જશે. પરંતુ આપણે હવે પછી તમામ આગળ બાબતો જોશું તો ઉત્તરોત્તર દુર્યોધન છે જે અધર્મનો સાથ આપી રહ્યા છે તેનો નાશ થતો જાય છે અને ધર્મનો વિજય થતો જાય છે, જે આપણે આગળના બધા શ્લોકોમાં જોઈશું. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.
અમારી આ વિડીયો સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી આગળ આ વિડીયોને તમને જોવા મળે અને જે લોકોને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે છે તો તે આગળ ને આગળ આપણા વિડીયોથી મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ.